હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું. આજે આપણે દરરોજ જેને દાળ ભાત જોઈએ છે ને એને દાળ ભાતનું કુકર દરરોજ ચડાવવાની ઝંઝટમાંથી છુટકારો મળે ને એનો વિડીયો હું તમારી સાથે શેર કરું છું. તો તમને ચોક્કસ આ વિડીયો તો ઉપયોગી થશે જ મિત્રો. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો મિત્રો આપણે ગુજરાતી લોકોને લગભગ દરરોજ દાળ ભાત જોતા જ હોઈએ છીએ અને લેડીઝ લોકોને દરરોજ કુકર ચડાવવું પડે છે અને કુકર ચડાવવું ને એક કંટાળો જ આવે છે કે દરરોજ આપણે કુકર કરવું ને દાળ બાફવી, તુવેરની દાળ આપણે દાળ ભાતની જે બનાવીએ છીએ ને એ. તો તમારે આજે હું તમને ઇઝી સોલ્યુશન બતાવું છું કે તમારે દરરોજ કુકર તુવેરની દાળનું નહીં ચડાવવું પડે. તમે આ રીતે રાખશો ને તો તમારે ઇઝીલી તમારે સીધો દાળનો વઘાર જ કરવાનો રહેશે. તો એના માટે તમારે જેટલી ક્વોન્ટિટીમાં દાળ જોઈએ ને એટલી ક્વોન્ટિટીમાં તમારે દાળ લેવાની છે અત્યારે. અને આ દાળ તમે ઓછામાં ઓછા 10 દિવસ તો તમે રાખી જ શકશો અને દરરોજ તમે એમાંથી દાળ બનાવી શકશો. તો અત્યારે જો હું આ 1 કપ તુવેરની દાળ લઉં છું અને એને આપણે આ રીતે 2 થી 3 પાણીએ ધોઈ લેશું. તો જો આ મેં તુવેરની દાળ 2 થી 3 પાણીએ ધોઈ લીધી છે અને હવે આપણે ગેસ ઓન કરશું અને આપણે જે કપથી દાળ લીધી હતી ને એ જ કપથી આપણે 2 કપ પાણી નાખશું. અને હવે આ પાણીને આપણે ગરમ થવા દેશું. તો આપણું પાણી ગરમ થઈ ગયું છે. જો તમને ખ્યાલ આવી જતો હશે તો એમાં 1 ટીસ્પૂન અત્યારે હું મીઠું નાખી દઉં છું અને આપણે અડધી ટીસ્પૂન જેવા મેથીના આખા દાણા નાખી દેશું અને આપણે એમાં અડધી ટીસ્પૂન જેવી હળદર નાખી દેશું. અને હવે જે આપણે દાળ ધોઈ છે ને એ દાળ આપણે આમાં નાખી દેશું. મિત્રો મેથી આપણે દાળ બોઇલ કરવામાં નાખશું ને તો એકદમ સરસ લચકા જેવી દાળ તૈયાર થાય છે અને આપણને એકદમ આમ સોફ્ટ લાગે છે દાળ, એવી સરસ દાળ તૈયાર થાય છે. હવે આપણે ગેસની ફ્લેમ સ્લો કરીને 2 થી 3 વિસલ આપણે કરી લેશું. આ રીતે જો આપણે કુકરને 3 વિસલ સ્લો ફ્લેમ ઉપર કરી લીધી છે અને આપણે પ્રેશર પણ રિલીઝ થઈ ગયું છે. તો આપણે કુકર ખોલી લઈએ અને હવે આ દાળને આપણે ઠંડી થવા દેશું. તો જો આપણી દાળ પણ ઠંડી થઈ ગઈ છે મિત્રો. હવે તમારે ક્વોન્ટિટીમાં દાળ બાફી હોય ને તો તમારે શું કરવાનું છે, આ રીતે તમારે ઠંડી થઈ ગયેલી દાળ આવી રીતે ડબ્બામાં ભરી લેવાની છે. તો આ રીતે જો આપણે કોઈ પણ કન્ટેનરમાં દાળ ભરી લેવાની છે અને તમારે જો અત્યારે બ્લેન્ડર મારવું હશે ને તો પણ તમે મારી શકો છો અને પછી તમારે જ્યારે દાળનો વઘાર કરવો હોય ને ત્યારે પણ તમે મારી શકો છો. અને મિત્રો તમને ખાસ જણાવું છું કે આપણે જો દાળમાં મેથી નાખી હતી ને બાફવામાં જ તો દાળની કન્સિસ્ટન્સી જો એકદમ લચકેદાર થઈ છે. તમને ખ્યાલ આવી જતો હશે. એકદમ આપણે દાળ એટલી મસ્ત મીણ જેવી થાય છે ને કે આ ઘરની દાળ છે ને ઘરે બનાવેલી તોય પણ એટલી સરસ થઈ છે મિત્રો. તમે જુઓ એનું લુક જુઓ, આમ જુઓ એનું એકદમ લચકો જ લાગશે તમને. બ્લેન્ડર નથી માર્યું ને તો પણ. હવે આ દાળને તમે ફ્રીજમાં 8 થી 10 દિવસ સુધી ફ્રીજમાં રાખી શકો છો. ક્યારેય પણ પ્રોબ્લેમ નથી આવતો, બગડતી પણ નથી અને તમે ફ્રીઝરમાં તો લોંગ ટાઈમ સુધી રાખી શકો છો. તો તમને ચોક્કસ આ દાળનો વિડીયો ઉપયોગી થશે મિત્રો. દરરોજ તમારે કુકર ચડાવવાની ઝંઝટ રહેશે નહીં. જે લોકો નોકરી કરતા હોય છે, જેને વહેલી સવારમાં ટિફિન હોય છે, એના માટે આ બેસ્ટ સોલ્યુશન છે મિત્રો. તો હવે મિત્રો આપણે ઘણી વખત ગેસના બર્નરના જે હોલ હોય છે એ બંધ થઈ જાય છે ને તો પીળો ગેસ નીકળે છે. જે આપણે રૂટીન ગ્રે ગેસ હોય ને એને બદલે તો આપણે ગેસ જલ્દી ખલાસ થઈ જાય છે. તો ગેસને બચાવવા માટે અને આપણા બર્નર ક્લીન રહે ને એના માટે શું કરવાનું છે, તો પહેલાં તો છે ને આપણે જો આ રીતે આપણે એકદમ જો હોલ એકદમ બંધ થઈ ગયા હોય ને તો આ રીતે આપણે પહેલાં તો ગેસના બર્નર ઉપર આ રીતે કોલગેટ લગાવી દેવાની છે. હવે આ રીતે આપણે જે કોલગેટ લગાવી છે ને એ આપણે બર્નર ઉપર આ રીતે લગાવી લેવાની છે ફરતી. જે છિદ્રો છે ને એ બંધ થઈ ગયા છે ને ત્યાં
હવે જે આપણે આ કોલગેટ લગાવ્યા પછી બ્રશથી જો સ્પ્રેડ કરી દીધી છે, હવે આ રીતે આપણે જે ઈનો હોય છે એનું પેકેટ લઈ લેવાનું છે અને એને આપણે એક ચમચીમાં કાઢી લેશું. એને આપણે આ રીતે જો આની ઉપર જ નાખી દેશું અને હવે એમાં આપણે 1 ટેબલ સ્પૂન જેવું વિનેગર ઉપરથી રેડી દેશું. અને હવે જો આપણે ઈનો એક્ટિવ થયો છે ને એના માટે થોડુંક આમથું પાણી નાખી દેશું. હવે આને ઢાંકીને આપણે 15 મિનિટ સુધી રહેવા દેશું. તો હવે જો 15 મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે જો બર્નરને પણ એકદમ પાણી જો પડ્યું કેવું થઈ ગયું છે, ગંદુ, તમને ખ્યાલ આવી જતો હશે. તો હવે આપણે આને આ રીતે ઘસી લેવાનું છે. તો આ રીતે જો આપણે બ્રશથી ઘસી લીધું છે અને બધા છિદ્ર ઓપન થઈ ગયા છે, જો એના હોલ બધા, અને કચરો પણ તમને ખ્યાલ આવી જતો હશે. જો કેટલો કચરો નીકળી ગયો છે. એક બર્નરમાં આપણે આમ હોલ ખુલ્લા હોય ને તો પણ કચરો એટલો નીકળે છે. એટલે આ રીતે હવે આપણે ઉપરથી પાણી નાખીને ધોઈ નાખશું. આ રીતે મિત્રો જો તમે ક્લીન કરશો ને તો બધા છિદ્રો તમારા સરસ ખુલી જશે અને પાણી જો કેટલો કચરો દેખાય છે. હવે જો મિત્રો એકદમ બધા હોલ ઓપન થઈ ગયા, તમને ખ્યાલ આવી જતો હશે. હવે આપણે આ રીતે ગેસ ઉપર મૂકીને અને જો આપણે ગેસ ચાલુ કરશો ને એટલે એકદમ આપણો ગેસ જો ફૂલ અને ગ્રે કલરનો નીકળે છે, તમને ખ્યાલ આવી જતો હશે. બધા હોલ ખુલી ગયા છે. આ રીતે ઇઝી ટ્રીકથી તમે ગેસનું બર્નર સાફ કરી શકો છો કોઈ પણ જાતના ખર્ચા વગર મિત્રો. તો મિત્રો આજે મેં તમને એકદમ ઇઝી રીત બતાવી છે કે આપણે જે એકદમ આપણે 7 થી 8 દિવસ કે 10 દિવસ સુધી આપણે જો દાળનું કુકર ન ચડાવવું હોય અને ઇન્સ્ટન્ટ આપણે દાળ બનાવવી હોય, દાળ ભાતની દાળ, તો આ તમને એક ઇઝી સોલ્યુશન બહુ પડશે, કેમ કે ટાઈમ તમારો બચશે અને તમને ક્યારેય કંટાળો પણ નહીં આવે. અને બીજું કે મેં તમને જે આજે બર્નરની પણ મેથડ બતાવી કે તમે ઇઝીલી કોઈ પણ જાતના કોઈ પણ કારીગરને બોલાવ્યા વગર તમે ઇઝીલી આ રીતે બર્નરના છિદ્રો ખોલી શકો છો. અને બધા ઇન્ગ્રેડિયન્ટ આપણે ઘરમાં પણ અવેલેબલ જ હોય છે, તો કોઈ ટાઈમ પણ નથી લાગતો. આજે ઓછા ટાઈમમાં મેં તમને 2 રીત બતાવી છે, દાળની અને ગેસના બર્નરની. ગેસનું બર્નર આ રીતે તમે થોડા ટાઈમે ક્લીન કરતા રહેશો ને તો તમારો ગેસ પણ બચશે અને લાંબો ટાઈમ સુધી તમારો ગેસ ચાલશે મિત્રો. તો તમને ચોક્કસ આ બંને મેથડ ઉપયોગી થશે. તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.